દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ અને સ્વસ્થ ભારત અંતર્ગત શીશ ગ્રુપ દ્વારા 333 કર્મચારીઓને એન્વાયરમેન્ટ રાઇડર સાયકલ આપવામાં આવી છે। કર્મચારીઓના કલ્યાણને પ્રોત્સાહિત કરવા માટે આ સાયકલ વિતરણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હું ફિટ છું તો ભારત ફિટ છે નું સૂત્ર આપ્યું હતું। ફિટનેસને દિનચર્યાનો એક ભાગ બનાવવાનું આહવાન કરતા તેમણે કહ્યું હતું કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ સ્વસ્થ ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। દરેક વ્યક્તિએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પોતાના જીવનનો એક ભાગ બનાવવો જોઈએ। આ સૂત્રોથી પ્રભાવિત થઈ શીશ ગ્રુપ દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આરટીઓ રોડ પર કર્મચારીઓ ફિટ અને સ્વસ્થ રહે, કર્મચારીઓનું કલ્યાણને પ્રોત્સાહન થીમ સાથે શીશ એન્વાયરમેન્ટ રાઇડર્સ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કર્મચારીઓની ફિટ અને સ્વસ્થનું ધ્યાન રાખી શીશ ગ્રુપ ડિરેક્ટર દ્વારા કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી। ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ફિટ રહેવા અને સાયકલ લઈને ઓફિસ આવવા માંગતા હતા। એન્વાયરમેન્ટ પણ પ્રદૂષિત થતા અટકાવવા માંગતા હતા। તેવા 333 કર્મચારીઓને રાઇડર સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાયકલિંગ માટે જે સાયકલનો આજનો પ્રોગ્રામ છે એ હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે આ અમે એક પ્રયાસ કર્યો છે કે જેથી બધા સ્વસ્થ રહે। અને ઘણા એમ્પ્લોય એવા પણ છે કે જે લોકો પોતે પોતાની બચત કરે છે અને પોતે કોઈપણ જેમ આપણે કોઈ પણ વ્હીકલ આપીએ તો એનું મેન્ટેનન્સ એટલે પેટ્રોલ સમજો અથવા બીજું મેન્ટેનન્સ હોય તો એને બહુ મોંઘું પડે છે। ઘરે જતાં બહારથી જે માઇગ્રેટ થયેલા લોકો છે, જે બીજા રાજ્યોમાંથી આવીને અહીંયા વસ્યા છે, એ લોકો રાતે રૂમ પર ગયા પછી આમ તેમ જવું હોય તો રોજ 2-5 કિલોમીટર 10 કિલોમીટર એ લોકોને ચાલવું પડે છે। ઘણી વખત ઘણા એમ્પ્લોય એવા પણ છે કે જે લોકો ફેક્ટરી ઉપર ચાલીને આવે અને અથવા તો એને પૈસા ખર્ચવાની પણ એ નથી તો એવું વિચારે કે હું ચાલીને જઉં, તો એવા લોકો માટે સાયકલ હોય તો ખૂબ જ સરસ। અમે બેઝિકલી નોર્મલી આપણે સવારે એક્સરસાઇઝ કરતા હોઈએ તો લાસ્ટ દિવાળી આપણે વિચાર આવ્યો કે ભાઈ આપણે ફિટ તો રહીએ છીએ, આપણા એમ્પ્લોયીને ફિટ રહેવા માટે આપણે શું કરી શકીએ। તો જે લોકો એક્સરસાઇઝ કરવા માટે જે લોકો એની અમારા 1000+ સ્ટાફ છે તો સાયકલ આપી છે 333। તો જે લોકો એનર્જી બતાવી કે જે લોકો સાયકલ ચલાવીને ઓફિસ આવવા માટે જે લોકો રેડી થયા એ લોકોનું અમે એક લિસ્ટ બનાવ્યું અને એ લોકોને સાયકલ આપવાનું પ્લાનિંગ કર્યું। તો એ લોકોના ફિટ અને હેલ્ધી રહેવા માટેનું અમારું એક આ કદમ છે। આપણે નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ લીધું છે અને એ લોકોની એની પ્રેરણા લઈને પણ અમે આપણા એમ્પ્લોયીને સાયકલ આપીને અમે વર્ક કલ્ચર ડેવલપ કરવા માંગીએ છીએ। કંપની દ્વારા હંમેશા કર્મચારીના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે, ત્યારે હાલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને ફિટનેસ જળવાઈ રહે એવા હેતુ સાથે સાયકલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।